કરતો હતો અને હતા હું આપ બેઠા છો, હું રાજી થાઉં છું આજે મને આવી વાત કહેવા. આમ વાત મૂકવાના આજે પૈસા મૂકવાનું ઘણું જડી જાય, ઘરેણા હોય તો એના ખાના ખોલાવાય, પણ સારી વાતો મૂકવાના અમારે ઠેકાણા ગોતવા પડતા હોય છે આવા. એટલે હું કાયમ બોલું છું કે અમને આવી અમીરાતની ખમીરાતની દેશભક્તિની સતી નારીઓની જમીરની ખમીરની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશની સતી નારી આવી છે, અમારા દેશના મહાપુરુષો સુરવીરો આવા છે, અમારા દેશના દાતારો આવા, એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે. અમારું ગીત અમારું ભજન નબળું ન હોય સાહેબ, આ તો આપણું હાલે નહીં તો જેમાં આમ કરે થાય, પણ સમય સમયનું કામ કરે. બાકી ઓઢણી ઓઢું ઉડી જાય એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે, એ ધરતી છે ભલા માણસ. એ પરંપરામાંથી હું તમે હાવ કાંઈ લેવા હું ના નથી પાડતો. સારું ગીત આવે ને નાચી લ્યો, તમે મનોરંજન કરી લ્યો, એનોય મને વાંધો નથી. સારી કોઈ એવી જન્મદિવસની પાર્ટી હોય ઘડીક વાર ડાન્સ કરી લ્યો, એને હું છૂટ આપું છું, પણ કાંઈ લેવા દેવા નહીં. અને અમુક અરબોપતિના દીકરાઓ, યુવાનો, દીકરીઓ અને કરોડપતિ કાંઈ પોતાની જાત પૂછે એ ખબર ન હોય અને ઊભા ટીંગ ચકા હા તમને કાળોતરો કરડે. હવે અમારે ક્યાં આ વાતો જઈને કવિ છે. હા લેવા દેવા નહીં. અમારા દેશનું યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે અને આમ યુટ્યુબમાં જાય કે ગૂગલમાં સર્ચ મારવા માટે જાય ને, એ લખવા જાય એની પહેલા વિચારવું જોઈએ કે અમારો ઈષ્ટ કોણ છે, અમારું કુળ કોણ છે, મારા મા બાપ કોણ, મારે હું ડાઉનલોડ કરવું જોઈએ હું ન કરાય એટલી ખબર રાખે તો બધું એની રીતે બરાબર થઈ જાય. ભણતર બહુ જરૂરી છે, શિક્ષણ જરૂરી છે. ખાલી શિક્ષણ તો પરમાણુ એ જઈને ઊભું રહે. પરમાણુ બોમ્બ બની ગયા, લ્યો હવે કોઈના હાથમાં આવે એટલી વાત છે, આખી દુનિયાનું પૂરું આતંકવાદીના હાથમાં આવી ગયું. શિક્ષણ બહુ, એની આ રીતે સંસ્કાર નહીં હોય. હું જાહેરમાં કાયમ બોલ્યો છું કે દુનિયાના કોઈ ગગા અણુબમની ત્રેવડ નથી અમુક ઘટનાઓને બંધ રાખી શકે. ભારતમાં નીચે જોવાની ઘટનાઓ બને છે. નાની નાની બાળાઓ ઉપર અત્યાચાર થાય, કુકર્મ થાય. તમે વિચારો, બેનું દીકરી ઉપર બળાત્કાર થાય અને આપણે હેઠું જવું પડે એવી ઘટના ભારતમાં બને. આને અટકાવી હશે ને, જાહેરમાં કહું છું, દુનિયામાં કોઈ સરકારની ત્રેવડ નથી કે આને અટકાવી શકે. હાથને મારશે ને તો 70 બીજા થાય, 70 ને મારશે તો 700 ઊભા થાય. એને અટકાવવું છે ને તો માત્ર રામાયણ ગીતા પછી કોઈ ધર્મ હોય, બધાય ધર્મ સારું હોય બધું તમે મેળવો, બધું વાંચો. આ શાસ્ત્રો, ધર્મશાસ્ત્રો, સંતવાણી, સાહિત્ય, સંસ્કાર અને સંસ્કૃતિની વાતો જ આને અટકાવી શકશે, બાકી બીજું કોઈ આ કુકર્મને નહીં અટકાવી શકે. એટલા માટે આ વાતો કરી. બાકી ઉલાળા મારી તો પ્રોગ્રામ તો હાલે, પણ આપણાથી થાય નહીં. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય. અને થાંભલા પકડો ને સંતો, ભૂદેવો, અટાણે પરંપરાઓ ભૂલાઈ ગઈ છે આપણી સાહેબ. ઘણા વાતો કરે, એકચ્યુઅલી બ્રાહ્મણો કીધા કરે, અત્યારે એ યુગ નથી સાહેબ. એ આપણા તો પૂર્વજો બધા બુદ્ધિ વગરના છે ને, આપણે એવું જ માનવાનું નહીં. શાસ્ત્રની વિધિ પ્રમાણે આપણે બધી વિધિઓ થતી હતી ને, એની હારે આપણા બારોટો, આપણે સોપડે નામ આ બધું હતું, અટાણે બધા આગા વયા ગયા છે. તો બારોટો આપણા બાપ દાદાના નામને આપણે ભૂલી જતા હોઈએ, એ એના ખંભે લઈને ફેરવે છે. કરોડો વંદન કરી તો એનું ઋણ ન ચૂકવી શકી સાહેબ. આવી તો કેટલી વાતો. એટલે હાસા સ્થળ પકડજો. પણ અમુક જે આવે છે ને, ઘણી વાર હતા હું વિચારતો હું કે ભણેલા ગણેલા, હું તો એક સોપડી ભણેલ નથી, તો છતાંય મને અમુક એવા બાબાઓ જે છે નામ જ દઈ દઉં, કોઈને એમ થાય એમ ન થાય કોને કીધું. હું જાહેરમાં કહું છું, ઓલા હવારના પોરમાં આવે છે નિર્મળ બાબો, એ ખાલી આમ જ કરે છે. બોલો, એના કરતા મને એમ લાગે આ ડિમ્પલ બેન, બધાને નામ યાદ નથી એટલે જેટલા કરે છે, કોકને ઓલું ન લાગે. એ નિર્મળ બાબા કરતા આને પગે લાગશો પૂન થાય, આવાની સેવા તો કરે છે ને, એ શું કરવાનો હતો સાહેબ? આ હું જે હકીકત કહું છું, મારે બજેટ તો એ ગમે એના ન વખાણ, હું વખાણ કરું એવો માણસ નથી, આપને ખબર છે. પણ અમુક જોવું નહીં, રેવાય નહીં, એટલા માટે હું આ વાત કરું છું સાહેબ. એટલા માટે કરું છું. એ બધાને જે આ બધી કુદરતની માયા છે ને, આ તો આપણે અમુકને ઘણા વાતો કરે, ફલાણા ગાંડા ને ફલાણા દાયા, બધા આપણે ગાંડા જ છે. ગાંડપણનો પ્રકાર જુદા જુદા છે. કોઈ ધનની વાહે ગાંડા છે, કોઈક રૂપની વાહે ગાંડા, કોઈક પૈસા વાહે ગાંડા, કોઈક જમીન વાહે ગાંડા, કોઈક ફિલ્મ વાહે ગાંડા, કોઈક ડાન્સ વાહે ગાંડા, કોઈક ઓની વાહે ગાંડા, કોઈક બાંધવા વાહે, કોઈક દારૂ વાહે, કોઈક માવા વાહે. બધાયમાં થોડું થોડું ગાંડપણ ભર્યું છે. એ તો બહાર ન કાઢે એ ડાયા, બહાર નીકળી જાય એ ગાંડા. બાકી તો કોણ ગાંડું નથી? જવાહરલાલ નહેરુ આપણા વડાપ્રધાન હતા ને, એ ગાંડાની હોસ્પિટલમાં ગયેલા, રાઉન્ડ મારવા, ખબર કાઢવા ગયા ગાંડા પાગલની હોસ્પિટલમાં. તો બધા પાગલને મળતા હતા. એ પાગલને જઈને પૂછ્યું તારું નામ શું? તો ઓલો પાગલ હતો, એને થોડી, એને વડાપ્રધાન હોય ગમે હોય, એને શું? એ કે તારું નામ શું?
વડાપ્રધાને પૂછ્યું કે તારું નામ શું? પાગલ ને. તો ઓલા પાગલ સામું કે તારું નામ શું? તો વડાપ્રધાન એમ થયું કે હવે નામ દઈ દઉં. એ કે હું ભારતનો વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છું. એ કે અહીંયા રોકાઈ જાવ 15 દી એવું લાગશે. મને પેલા લાગતું હતું કે હું વડાપ્રધાન છું. એ કે જય હો જય હો. એ કે મને પેલા એવું લાગતું હતું કે વડાપ્રધાન છું. 10-15 દી રોકાવ તો બધું સારું થઈ જાય. એટલે આવું બધું આમાં બધામાં થોડું થોડું હોય છે. એટલે વાત તમને એ કરતો હતો કે સવારના પોરમાં નિર્મળ બાબા એ આમ હાથ કરતા કરતા એમ કે, અને મને દુઃખ એ છે કે એમાં કોઈ અભણ માણસો નથી હોતા દાદા, બહુ ઊંચું ભણેલા માણસો, અને ટિકિટ લઈ અને એની શિબિરમાં જાય છે. ટિકિટ લઈને જાય. શું કામે જાય ખબર? કાંઈક સારું સાંભળવા જતા હોય તો મને વાંધો નથી, ભલે જાય. કથા હાલતી હોય તો ભલે જાય. આ તો આશીર્વાદ લેવા જાય ટિકિટ લઈ. અને એવા ભણેલા માણસો બાબા બાબા बाबा मेरा बिजनेस नहीं चल रहा है, मैं क्या करूं? तो बाबा हूं कि सोमनाथ गए थे. हाँ सोमनाथ गए थे बेटा. कि नहीं गए थे बाबा, नहीं गए. तो सोमनाथ चले जाना और भजिया खा लेना तो आपका बिजनेस अच्छा चलेगा. अरे तारी भली थाई तारी. बिजनेस भजिया खाए तो ओला भजिया वाला नो हाले. नड़े से हूं तारा घुमरा नड़े बीजू शू. અને આમાં આપણને બિઝનેસ 25 વર્ષની દીકરીઓ, મારા દેશની બેનું દીકરીઓ ઊભી થાય, ભણેલી ગણેલી કોલેજ કરેલી દીકરી ઊભી થઈને બાબા બાબા मेरी शादी नहीं हो रही है, बाबा मैं क्या करूं? લે આ વેદના બોલે છે કે મારા દેશને આ કરવાનું. ભણ્યા પછી મારા દેશની દીકરીઓને યુવાનોને હું એક ચોપડી નથી પીડ્યો, પણ મને મફત જવા દે તો હું ત્યાં ન જાઉં. ઈ કોક આવા રૂખડિયાનો ન આયો કથા કરતા હોય તો એ પગે લાગી લઈ કે વ્યાસપીઠ ઉપર બેઠા છે. એટલી વાત તો પાકી છે સાહેબ કે રોડ ને કાંઠે આપણે કોઈ રૂખડિયા બાબા હોય, સાફ ખાલી દૂધ હોય કે ન હોય તો ગમે જાવ તો આઈએ બચ્ચા ચાય પી કે જઈએ. એ આપણા હાવ રૂખડિયા હોય પણ એ મોજમાં જ હોય હાવ. પણ અને પાછો કે મેરી શાદી નહીં રહી. બાબા મેં ક્યાં કરું? તો બેચી શીરડી ગઈ थी बेटा, શીરડી. હા બાબા ગઈ थी. हरी मिर्च खाई थी કે લીલા મરચા ખાતા હતા, એમ हरी मिर्च खाई थी कि ना बाबा नहीं खाई थी. शिरडी जाना, हरी मिर्च खा लेना, शादी हो जाएगी, बच्चा भी हो जाएगा. अरे तने काळोतरो नाग करड़े तने. आवा बाबाओने આપણે ભણ્યા પછી આ કરવાનું. એટલે કહું છું ભણતર ભણજો પણ પરંપરાને જાળવી રાખજો સાહેબ. તમે જે જન્મા છો ને જે કુળમાં, ઈ કુળનું પાત્ર બરાબર ભજવી જાઓ. એમાં ભાઈ તરીકેનું, દીકરા તરીકેનું, ભાઈ તરીકેનું, બાપ તરીકેનું, ગુરુ તરીકેનું, જે મળ્યું હારા તરીકેનું, હારે તરીકેનું જે પાત્ર મળ્યું હોય એ પાત્ર પૂરું ભજવી જાવ ને એટલે સંસાર સાગર તરી જાય. પછી ભવસાગર એને તારવા હોય તો તારે નકર અહીંયા ક્યાં હાકેડ થાય છે. પાછા ધુબાકા દેવાનો પ્રોગ્રામ કરશું ભલા માણસ. આ બહુ મોટી વાત છે.